હેલો એવરીવન, આપણે A3 આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું સ્ટેપર મોટર વિશે. સ્ટેપર મોટર એટલે શું? તો કે જે મોટર સ્ટેપમાં રોટેટ થાય છે એને આપણે સ્ટેપર મોટર કહીશું. સ્ટેપર મોટરના ફાયદા, ગેરફાયદા, એની ખાસિયતો અને તેના ઉપયોગો વિશે પણ આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે ડિસ્કસ કરીશું ડ્રાઇવ્સ એટલે શું. તો ડીસી મોટરને ચલાવવા માટે, ડ્રાઈવ કરવા માટે, એટલે કે આપણે જો ડીસી મોટરને ચલાવવી હોય ક્યાં તો એને ડ્રાઈવ કરવી હોય તો તેના આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગને સ્ટાર્ટર મારફતે ડીસી સપ્લાય આપવામાં આવે છે. સ્ટાર્ટર મારફતે ડીસી સપ્લાય આપવામાં આવે છે. 3 ફેઝ ઇન્ડક્શન મોટરને ચલાવવા માટે તેને 3 ફેઝ એસી સપ્લાય સાથે સ્ટાર્ટર મારફતે જોડવામાં આવે છે. એટલે કે એને આપણે 3 ફેઝ એસી સપ્લાય સાથે આપણે એને જોડીશું. તેવી જ રીતે સ્ટેપર મોટરને તથા સર્વો મોટર ડ્રાઇવ્સ કરવા માટે તેને યોગ્ય સપ્લાય સાથે જોડવામાં આવે છે અને તેને જોડ્યા બાદ ડ્રાઇવ્સ સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આપણે ડ્રાઇવ સર્કિટનો ઉપયોગ કરીશું. હવે ડ્રાઇવ સર્કિટ અને કમાન્ડ સિગ્નલ તે એમ્પ્લીફાયર અને કંટ્રોલ સર્કિટનું મદદથી તે મોટરને ચલાવશે. એટલે કે ડ્રાઇવ સર્કિટ અને કમાન્ડ સિગ્નલ અને એમ્પ્લીફાયર તથા કંટ્રોલરની મદદથી એ મોટરને ચલાવશે. હવે અહીંયા આપણે એક ફિગર જોઈશું જે છે સ્ટેપર મોટર ડ્રાઈવ. એટલે કે સ્ટેપર મોટર ડ્રાઈવ એટલે શું, એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે તો એ આપણે અહીંયા જોઈશું. તો કે સ્ટેપર મોટર ડ્રાઈવમાં અહીંયા આપણને 5 વોલ્ટ સપ્લાય આપેલો છે. હવે એ 5 વોલ્ટ સપ્લાય અને બીજી બાજુ આપણને બીજા 2 સપ્લાય આપેલા છે જે અહીંયા આપણને બતાવેલા છે. ગ્રાઉન્ડ સપ્લાય. હવે સ્ટેપ ઇનપુટ અને ડાયરેક્શન ઓફ સર્કિટ, એટલે કે સર્કિટની ડાયરેક્શન કઈ હશે એ આપણને અહીંયા બતાવેલું છે. હવે અહીંયા એક મોટર છે, મોટરની સાથે બે વાઇન્ડિંગને જોડવામાં આવેલું છે, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ તે રીતે કનેક્ટ કરેલું છે. હવે જેમ જેમ સ્ટેપમાં તે સપ્લાય આપશે તેમ તેમ મોટર ડ્રાઈવ થશે. એટલે કે મોટર પ્રાઇમરી ટુ સેકન્ડરી રોટેટ થવા લાગશે. હવે પાવર સપ્લાય ઇનપુટ. હવે અહીંયા 6 to 30 વોલ્ટ ડીસી ઇનપુટ જે મોટરને ડ્રાઈવ કરવા માટે વપરાય છે. એટલે કે 6 વોલ્ટથી 30 વોલ્ટ સુધીનો જે સપ્લાય હોય છે તે મોટરને ડ્રાઈવ કરવા માટે તેનો 6 થી 30 વોલ્ટ સુધીનો સપ્લાય ઉપયોગમાં લેવામાં આવે છે. અને 5 વોલ્ટ સપ્લાય જે છે તે રેગ્યુલેટેડ સપ્લાય છે. એટલે કે જે કમ્પલસરી આપણે આપતા હોય છે એ સપ્લાય છે. હવે આ સપ્લાય કંટ્રોલ સર્કિટને આપવામાં આવે છે. એટલે કે સપ્લાય કેટલો આપવામાં આવે છે? 6 થી 30 વોલ્ટ જેટલો આપવામાં આવે છે સપ્લાય સર્કિટને, જે આપણે ડીસી મોટરને ફેરવશે. અને 5 વોલ્ટ જે સપ્લાય છે તે રેગ્યુલેટેડ સપ્લાય છે, જે આપણે કમ્પલસરી આપતા હોય છે કંટ્રોલ સર્કિટને. હવે કંટ્રોલ સર્કિટના ઇનપુટ સિગ્નલ 3 છે. આ સ્ક્વેર વેવ ઇનપુટ, એટલે કે જે સ્ટેપ ઇનપુટ છે એ 1 બાય 1 સ્ટેપમાં સ્ક્વેર વેવની જેમ ફરશે, જે મોટરના સ્ટેપમાં ખસેડવામાં તેનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે ડિરેક્શન ઇનપુટ. તો ડિરેક્શન ઇનપુટ, જે આ ઇનપુટ જે છે એ ઇનપુટ સિગ્નલ જ છે, પણ જેનાથી આપણે મોટરને ફેરવીશું
ઉલટી દિશામાં ફેરવી શકાય એટલા માટે આપણે ડિરેક્શન ઇનપુટનો ઉપયોગ કરીશું. દેન આપણને આઉટપુટ ઇનપુટમાં શું મળશે? આઉટપુટમાં શું મળશે તો કે જે મોટર વાઇન્ડિંગ છે, મોટર વાઇન્ડિંગ તમે અહીંયા જોઈ શકો છો, એ વાઇન્ડિંગ અને બી વાઇન્ડિંગ જે મોટર વાઇન્ડિંગ છે, તો આ બંનેમાં એકબીજાથી અક્રોસ મોટરના વાઇન્ડિંગ જોડવામાં આવે છે. એકબીજાથી ઊંધા બંને વાઇન્ડિંગ જોડવામાં આવે છે. ડ્રાઈવર સર્કિટમાં PWM પલ્સ વિથ મોડ્યુલેશન, એટલે કે PWMનો ફૂલ ફોર્મ છે પલ્સ વિથ મોડ્યુલેશન સર્કિટ પણ વપરાય છે અને તેને આપણે શું કહીશું? ચોપર ડ્રાઇવ્સ પણ કહી શકીએ છીએ. PWMને આપણે ચોપર ડ્રાઇવ્સ પણ કહી શકીએ છીએ. હવે નેક્સ્ટ છે સ્ટેપર મોટર, સર્વો મોટર ડ્રાઇવ્સ. સર્વો મોટર ડ્રાઇવ્સ એટલે શું એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું. સર્વો મોટર ડ્રાઇવ્સ મારફતે સર્વો મોટરના વાઇન્ડિંગને જરૂરી સપ્લાય આપવામાં આવે છે. સર્વો મોટર ડ્રાઇવ્સનો ઉપયોગ કરી અને વાઇન્ડિંગને જરૂર પૂરતો સપ્લાય આપવામાં આવે છે. સર્વો ડ્રાઇવમાં માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવે છે. સર્વો ડ્રાઇવમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે? માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવે છે. સર્વો ડ્રાઇવ જે સર્વો મોટર ડ્રાઇવ એ એક ક્લોઝ લૂપ સર્કિટ છે, એટલે કે એ ક્લોઝ લૂપ સર્કિટ છે. આપણે જેમ આગળ ભણી ગયા ઓપન લૂપ સર્કિટ, ક્લોઝ લૂપ સર્કિટ, તેવી જ રીતે આ એક ક્લોઝ લૂપ સર્કિટ છે. સર્વો મિકેનિઝમમાં કમાન્ડ સિગ્નલ આપવામાં આવે છે. તેવી જ રીતે સર્વો મોટર જેમ જેમ ફરે છે તેમ ગિયર મારફતે તે લોડને પણ ડ્રાઈવ કરે છે. જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણને લોડ આપેલું છે, મોટર, બે વાઇન્ડિંગ, એમ્પ્લીફાયર એન્ડ કમ્પેરેટર, રજિસ્ટર એને ગ્રાઉન્ડ કરેલું છે. તો આ એક સર્કિટ છે ડ્રાઇવ્સની, બરાબર. તો હવે આપણે લોડની પોઝિશન બદલે છે, એટલે કે જેમ જેમ આપણે ડ્રાઈવને ગિયરને ફેરવીએ છીએ તેમ તેમ તે લોડની કન્ડિશન બદલશે. લોડની સાથે સેન્સર જોડેલ હોય છે. લોડની સાથે શું જોડેલું હોય છે? સેન્સર જોડેલું છે. અહીંયા આ લોડ છે જેની સાથે સેન્સર જોડેલું છે. શું જોડેલું છે? સેન્સર જોડેલું છે. લોડ છે અને એની સાથે આપણે સેન્સર જોડેલું હોય છે. આ સિગ્નલને આપણે શું કહીશું? ફીડબેક સિગ્નલ પણ કહેવામાં આવે છે. એટલે કે જે આપણને સેન્સર દ્વારા જે પોઝિશન મળે છે એને આપણે ફીડબેક સિગ્નલ પણ કહી શકીએ છીએ. આ સિગ્નલ કમ્પેરેટરને આપવામાં આવે છે. એટલે કે જે આપણને સેન્સર દ્વારા સિગ્નલ મળે છે, જે આપણે અહીંયા કમ્પેરેટરને આપીશું. હવે કમ્પેરેટર કમાન્ડ સિગ્નલ અને ફીડબેક સિગ્નલને સરખાવે છે. આ જે કમ્પેરેટર છે, તો કમ્પેરેટરનો ઉપયોગ શું છે? જે સેન્સરને રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ આ બંને સિગ્નલને સરખાવશે. જો બંને સિગ્નલ સરખી કિંમતના હશે તો એરર નથી. એટલે કે બંને સિગ્નલ સરખા હોય એકબીજાથી, રેફરન્સ સિગ્નલ અને સેન્સર વડે આપણને જે ફીડબેક સિગ્નલ મળે છે એ સરખા હશે તો કોઈ પણ એરર નથી એવું આપણે માનવામાં આવશે. પરંતુ જો બંને વચ્ચે તફાવત હોય તો એરર સિગ્નલ ઉત્પન્ન થાય છે. એટલે કે બંને વચ્ચે જો થોડો પણ તફાવત હશે, રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ વચ્ચે કોઈ પણ તફાવત હશે તો એ સિગ્નલ એરર સિગ્નલ તરીકે કામ કરશે. જે મોટર યોગ્ય દિશામાં યોગ્ય સ્પીડથી ફેરવે છે. એટલે કે જો એરર નહીં હોય તો મોટર યોગ્ય દિશામાં અને સરખી સ્પીડમાં ફરશે, જેને આપણે એરર શૂન્ય થાય છે. હવે ઇનપુટ, તો આપણે ઇનપુટમાં શું આપીશું એની વાત કરીએ તો ઇનપુટમાં પાવર સપ્લાય ઇનપુટ 5 વોલ્ટ
પ્લસ માઇનસ જે રેગ્યુલેટેડ પાવર સપ્લાય છે તે આપીશું. અને સિગ્નલ ઇનપુટમાં બે પ્રકારના સિગ્નલ હોય છે, એટલે કે સિગ્નલ ઇનપુટમાં આપણને કેટલા પ્રકારના સિગ્નલ મળે છે? બે પ્રકારના સિગ્નલ મળે છે, કમાન્ડ સિગ્નલ અથવા રેફરન્સ સિગ્નલ. એટલે કે એ કોને કહીશું? તો 0થી અહીં આપણે 0થી 5 વોલ્ટ સુધીનો જે પણ સપ્લાય હશે તેને આપણે શાના વડે આપીશું? પોટેન્શિયોમીટર મારફતે તેને આપવામાં આવશે. અને ફીડબેક સિગ્નલ જે છે, જે આપણને સેન્સર દ્વારા મળે છે, એ આ સિગ્નલ લોડની પોઝિશન પ્રમાણેનું ડીસી સિગ્નલ છે. એટલે કે લોડની પોઝિશન કેવી છે એના પ્રમાણે આપણે ફીડબેક સિગ્નલ તે ડીસી સિગ્નલ જેવું હોય છે. લોડની સાથે જોડેલ સેન્સર દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે કે આપણે લોડની સાથે જોડેલું જે સેન્સર હોય છે એના દ્વારા આપણને એ સિગ્નલ મળે છે. નેક્સ્ટ છે આપણને આઉટપુટ શું મળશે? તો આઉટપુટ જે છે આપણને મળશે કંટ્રોલ સિગ્નલ મારફતે આઉટપુટ સિગ્નલ જનરેટ થાય છે. એટલે કે કંટ્રોલ જે સર્કિટ હોય છે એના મારફતે આપણે આઉટપુટ સિગ્નલ જનરેટ કરતા હોય છે. આ પાવર સિગ્નલને જે પેરના ટર્મિનલ 1 2 3 4 પર મળે છે, એટલે કે આ ચારેય ટર્મિનલ પર મળે છે, તે આ સિગ્નલ વોલ્ટેજ ફ્રીક્વન્સી અથવા પલ્સ વિથ મોડ્યુલેશનનું ડિઝાઇન કરેલું હોય છે. સર્વો મોટર બે પ્રકારની હોય છે, ડીસી સર્વો મોટર. ડીસી સિસ્ટમમાં વપરાય છે, જ્યારે એસી સર્વો મોટર એસી સિસ્ટમમાં વપરાય છે. બંને સિસ્ટમનું કાર્ય સરખું છે. એટલે કે એસી સર્વો મોટર જે કાર્ય કરશે એ જ ડીસી સર્વો મોટર કરશે. તો એ બંનેનું કાર્ય કેવું છે? સરખું છે. માત્ર ડ્રાઈવમાંથી બહાર આવતો પાવર ડીસી કે એસી પાવરનો પ્રકારનો છે. એટલે કે ડ્રાઈવમાંથી જે પાવર આવતો હોય એ પાવરમાં એકલો જ ફેરફાર હશે, કાં તો એ ડીસી હશે કાં તો એસી હશે. હવે નેક્સ્ટ જોઈશું આપણે સ્ટેપર મોટર એટલે શું? ડિફરન્સ બિટવીન ધ સ્ટેપર મોટર ડ્રાઇવ્સ એન્ડ સર્વો મોટર ડ્રાઇવ્સ. સ્ટેપર મોટર ડ્રાઇવ્સમાં અને સર્વો મોટર ડ્રાઇવ્સમાં શું ફરક છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. હવે નેક્સ્ટ છે સ્ટેપર મોટર ડ્રાઇવ અને સર્વો મોટર ડ્રાઇવ વચ્ચે તફાવત આપણે સમજીશું. તો એ વન ટાઈપ ઓફ ઓપન લૂપ એન્ડ ક્લોઝ લૂપ સિસ્ટમ જેવું જ છે. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. કંટ્રોલ સિસ્ટમના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. હવે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ જે કંટ્રોલ સિગ્નલમાં ઇનપુટ સિગ્નલને આઉટપુટથી સ્વતંત્ર બનાવવામાં આવે છે, તે કંટ્રોલ સિસ્ટમને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહે છે. એટલે કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કોને કહે છે? કે જે સિગ્નલ આઉટપુટથી સ્વતંત્ર બનાવો, એટલે કે આઉટપુટ પર બિલકુલ નિર્ધારિત નથી, એને આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહીશું. હવે કંટ્રોલ એક્શન માત્ર ઇનપુટ કમાન્ડ પર જ આધારિત હોય છે. એટલે કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં કેવું હોય છે? કંટ્રોલ એક્શન જે છે તે ઓનલી ને ઓનલી ઇનપુટ પર જ આધારિત હોય છે. આમ આઉટપુટમાંથી કોઈ ફીડબેક લેવામાં આવતું નથી. આઉટપુટમાંથી એક પણ ફીડબેક લેવામાં આવતું નથી. જ્યારે કંટ્રોલને કોઈ કિંમત પર સેટ કરવામાં આવે, એટલે કે કોઈ કંટ્રોલર હોય એને આપણે કોઈ એક કિંમત પર સેટ કરી દીધું હોય, ત્યારે આઉટપુટ રાશિ ઈચ્છિત કિંમત પર ગોઠવી શકાય છે. એટલે કે આપણે આઉટપુટ જેટલું જોઈતું હોય તેના પર આપણે એને ગોઠવી શકીએ છીએ. પરંતુ બાહ્ય ડિસ્ટર્બન્સ આઉટપુટ રાશિમાં ફેરફાર કરે છે. એટલે કે બહારનો જે ઇન્ટરફિયરન્સ હોય છે એ ઇનપુટ પર ફેરફાર કરે છે. નેક્સ્ટ છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કોને કહીએ? તો જે કંટ્રોલ સિસ્ટમમાં કંટ્રોલ એક્શન માત્ર ઇનપુટ પર જ નહીં પરંતુ આઉટપુટ પર પણ આધારિત હોય છે, એ કંટ્રોલ સિસ્ટમને
ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કહે છે. આમ આઉટપુટના પ્રમાણમાં સિગ્નલ મેળવીને તેનું ફીડબેક આપવામાં આવે છે. આ સિગ્નલને રેફરન્સ સિગ્નલ સાથે સરખાવીને એરર ઉત્પન્ન કરવામાં આવે છે. હવે આ એરર સિગ્નલને એમ્પ્લિફાય કરીને, એટલે કે જે પણ એરર નીકળતી હોય એને એમ્પ્લિફાય કરીને સિસ્ટમને આપવામાં આવે છે. હવે એ આપી દીધા પછી જેથી જે એરરને આપણે શું કહીશું, શૂન્ય થાય છે. સ્ટેપર મોટર ડ્રાઈવ એ ઓપન લૂપ કંટ્રોલ છે. સ્ટેપર મોટર ડ્રાઈવ છે એ શું છે? ઓપન લૂપ કંટ્રોલ છે. કારણ કે આઉટપુટમાંથી કોઈ ફીડબેક સિગ્નલ લેવામાં આવતું નથી. આઉટપુટમાંથી કોઈ પણ ફીડબેક સિગ્નલ લેવામાં આવતું નથી. જ્યારે સર્વો મોટર ડ્રાઈવ જે છે તે ક્લોઝ લૂપ સિસ્ટમ છે. સર્વો મોટર લોડને ડ્રાઈવ કરે છે અને લોડની સાથે એક સેન્સર રાખવામાં આવે છે જે લોડની પોઝિશનના પ્રમાણમાં સિગ્નલ ઉત્પન્ન કરી અને ફીડબેક સિગ્નલ કમ્પેરેટરમાં આપવામાં આવે છે. ઇનપુટના કમાન્ડ સિગ્નલ પણ આપવામાં આવે છે. કમ્પેરેટર આ બંને સિગ્નલ, રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલને સરખાવી અને એમાં કોઈ એરર હોય તો એમ્પ્લિફાય કરી અને તે સિગ્નલ મોટર ડ્રાઈવ એટલે કે ફેરવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે લોડની પોઝિશન રેફરન્સ જેટલી થાય, એટલે કે જે લોડ હોય છે એની પોઝિશન રેફરન્સ જેટલી થાય છે ત્યારે એરર શૂન્ય થાય છે. મોટરને મળતો વોલ્ટેજ શૂન્ય થાય છે અને મોટર શું થશે? બંધ થઈ જશે. જ્યારે કોઈ કારણસર લોડની પોઝિશન બદલાય છે, એટલે કે જ્યારે પણ કોઈક પ્રોબ્લેમ થાય અને લોડની પોઝિશન બદલાય છે તેમ અથવા તો બદલવી હોય ત્યારે ઉપરની પ્રક્રિયાઓને લોડ નવી પોઝિશન સાથે તે ગોઠવશે. થેન્ક યુ.